સિંહ જંગલનો રાજા વૃદ્ધ થઈ ગયો હતો. નબળા પડવાના કારણે તે શિકાર પણ કરી શકતો ન હતો. તેણે શિયાળને બોલાવીને કહ્યું, હું તને મારો મંત્રી બનાવું છું. તું મને જંગલની બાબતોમાં સલાહ આપીશ અને મને દરરોજ ખાવા માટે એક પ્રાણી પણ લાવી આપીશ. પછી શિયાળ તો મંત્રી બન્યા બાદ જોશમાં આવી ગયું અને શિયાળ બહાર ગયું. રસ્તામાં તેને એક ગધેડો મળ્યો. તેણે ગધેડાને કહ્યું, તું બહુ ભાગ્યશાળી છે. અમારા રાજાએ તમને વડાપ્રધાન બનાવવાનું નક્કી કર્યું છે. ગધેડો તો ગધેડો જ રહ્યો અને શિયાળની વાતથી પ્રભાવિત થયો અને તેને લાગ્યું કે તેના માટે સારા દિવસો આવવાના છે. જ્યારે શિયાળ ગધેડાને લઈને સિંહ પાસે પહોંચ્યું ત્યારે સિંહે ગધેડા પર ધક્કો માર્યો, પરંતુ સિંહ વૃદ્ધ હોવાથી ગધેડો તેના પંજામાંથી છટકી જવામાં સફળ રહ્યો. જો કે સિંહે ગધેડાના કાનને કરડ્યો. પછી શિયાળ ફરી ગધેડાને લેવા આવ્યો. ગધેડે કહ્યું કે તમે મને મારી નાખવાના છો. રાજાએ તેના કાન પહેલેથી જ કાપી નાખ્યા હતા. આના પર શિયાળે કહ્યું, તું ગધેડાનો ગધેડો છે. તારા માથા પર તાજ બેસી જાય તે માટે રાજાએ કાન કાપી નાખ્યા અને તું બિનજરૂરી રીતે ડરી ગયો અને ભાગી ગયો. શિયાળ ફરી ગધેડાને લઈ જવામાં સફળ રહ્યું અને આ વખતે વૃદ્ધ સિંહના પંજામાં માત્ર ગધેડાની પૂંછડી જ આવી શકી અને ગધેડો પોતાનો જીવ બચાવવા ભાગી ગયો. ત્રીજી વખત શિયાળ ફરી ગધેડાને લેવા આવ્યો અને ગધેડાને સમજાવ્યું કે તું બિનજરૂરી રીતે ડરી ગયો હતો. રાજા તને બહુ પ્રેમ કરે છે. તેણે તારી પૂંછડી કાપી નાખી જેથી તું ખુરશી પર સરળતાથી બેસી શકે. ગધેડો ફરી એકવાર હેતરાઈ ગયો, પરંતુ આ વખતે સિંહ તે સહન ન કરી શક્યો અને ગધેડાનો જીવ ગયો. સિંહે હોશિયાર શિયાળનો આભાર માન્યો અને ખુશીથી ખાવા માટે તૈયાર થઈ ગયો. સિંહ જમવા જઈ રહ્યો હતો કે તરત જ શિયાળ બોલ્યું, મહારાજ, હું જાણું છું કે તમને બહુ ભૂખ લાગી છે અને તમારા ખાવાનો સમય થઈ ગયો છે, પણ રાજાએ સ્નાન કરીને જમી લેવું જોઈએ. સિંહને આ ગમ્યું. તેણે કહ્યું, તું સાચો છે. હું હમણાં જ જઈને સ્નાન કરીશ. તું મારા ખોરાક પર નજર રાખજે. શિયાળ ચૂપચાપ બેસી ગયું અને સિંહના ખોરાકને જોવા લાગ્યું. તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેણે પોતાની જાતને કહ્યું, મેં બધી મહેનત કરી છે. માંસના શ્રેષ્ઠ ભાગ પર મારો અધિકાર છે. આ વિચારીને તેણે ગધેડાનું માથું કાપી નાખ્યું અને તેનું મગજ ખાઈ લીધું. સિંહ પાછો ફર્યો ત્યારે તેની નજર ગધેડા પર પડી. તેને લાગ્યું કે ગધેડાનો કેટલોક ભાગ ગાયબ છે. તેણે ધ્યાનથી જોયું તો તેને ખ્યાલ આવ્યો કે ગધેડાનું માથું ખુલ્લું હતું. તેણે શિયાળને પૂછ્યું, અહીં કોણ આવ્યું હતું? આ ગધેડાના માથાનું શું થયું? શિયાળ અચાનક નિર્દોષ બની ગયું. વાત કરતા કરતા તેણે સિંહને કહ્યું, મહારાજ, તમે જ્યારે ગધેડાને માર્યો ત્યારે તમે તમારા પંજા વડે તેનું માથું જોરથી માર્યું હતું, જેના કારણે તેનું માથું ખુલ્લું પડી ગયું હતું. સિંહ તેના જવાબથી સંતુષ્ટ થયો અને જમવા બેઠો. એકાએક તેણે ફરી બૂમ પાડી, આ ગધેડાનું મગજ ક્યાં ગયું? મારે પહેલા તેનું મગજ ખાવું છે. શિયાળે હસતા હસતા કહ્યું, મહારાજ, ગધેડાને મગજ નથી હોતું. જો તેનામાં મગજ હોત તો તે એકેવાર પણ તમારો શિકાર બનવા ન આવ્યો હોત. તે 3 વાર આવ્યો. આ વાર્તા આપણે જાણીએ કે દગાબાજ જૂઠા લોકોથી દૂર રહેવું જોઈએ, નહીં તો ક્યારેક મિત્રો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.